હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો આખરે અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબર એટલે કે શનિવારે સવારે 10 વાગે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાશે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનશે. તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. તો ઢોલ નગારા અને ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. જગદીશ પંચાલ નવા પ્રદેશ પ્રમુખ બનવા જઈ રહ્યા છે. તેમના નામની જાહેરાત કરવામાં આવશે સત્તાવાર રીતે અને ત્યારબાદ પદગ્રહણ સમારોહ યોજાશે. જગદીશ પંચાલ કાર્યકરો સાથે ગાંધીનગર જવા રવાના થયા છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો હોદ્દો સંભાળશે અને અમદાવાદના સાંસદ ધારાસભ્યો હાજર રહ્યા છે. લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો આખરે અંત આવી ગયો છે. આજે 10 વાગે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષના નામની સત્તાવાર જાહેરાત તેમજ પદગ્રહણ સમારોહ કમલમ ખાતે યોજાવાનો છે. જગદીશ પંચાલ ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ બનવાના છે. તેમણે ગઈકાલે વિજય મુહૂર્તમાં કમલમમાં પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભરીને ચૂંટણી અધિકારી ઉદય કાનગડને સોંપ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવે અંગે જણાવ્યું હતું. તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, સત્તાવાર રીતે જગદીશ પંચાલના નામની ઘોષણા થવાની છે, સાથે જ તેઓ હોદ્દો સંભાળશે. શું વિગતો મળી રહી છે? લાગે છે કે તેમના સુધી અવાજ નથી પહોંચી રહ્યો. તો જગદીશ પંચાલ સિવાય એક પણ ફોર્મ નહોતું ભરાયું ગઈકાલે, ત્યારે જગદીશ પંચાલ બિનહરીફ થયા હતા. વધુ વિગતો માટે ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. તો ફરી એકવાર આગળ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું. આજના પદગ્રહણ કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ ઉપસ્થિત રહેવાના છે. આ નવી જવાબદારી જ્યારે જગદીશ પંચાલને સોંપવામાં આવી રહી છે ત્યારે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. ફરી એકવાર જોડાઈ ગયા છે સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી. વિરેન્દ્ર, જગદીશ પંચાલના નામની સત્તાવાર રીતે ઘોષણા થવા જઈ રહી છે, શું વિગતો મળી રહી છે? બિલકુલ કૃષ્ણા, કે ખૂબ જ લાંબા સમયથી ગુજરાત ભાજપના જે પ્રદેશ પ્રમુખ છે તેના નામની અટકળો છે તે જોવા મળી રહી હતી, પરંતુ તે અટકળોનો અંત હવે આવી રહ્યો છે. કારણ કે જે ભાજપના પ્રદેશ પ્રમુખ છે તેના નામની સત્તાવાર જાહેરાત છે તે થોડીક વારની અંદર કરવામાં આવી છે. અને જે જગદીશ વિશ્વકર્મા છે તેમનું નિવાસસ્થાન જે કૃષ્ણનગર હીરાવાડી ખાતે આવેલું છે તે જગ્યા ઉપર વહેલી સવારથી જ કાર્યકર્તાઓ હોય કે નેતાઓ હોય તેમનો જમાવડો છે તે જોવા મળ્યો હતો. અને તમામ કાર્યકર્તા અને નેતાઓ સાથે જગદીશ વિશ્વકર્મા રેલી સ્વરૂપે ગાંધીનગર કમલમ ખાતે જવા રવાના છે તે થયા હતા. અને વિગતવાર બીજી બાજુ જો કૃષ્ણ વાત કરવામાં આવે તો ગુજરાતને ભાજપના 14મા આ પ્રદેશ પ્રમુખ છે તે મળવા જઈ રહ્યા છે. અને વિજય મુહૂર્તની અંદર કમલમ ખાતે જે પ્રદેશ પ્રમુખની દાવેદારીનું છે તે તેમના દ્વારા ફોર્મ છે તે જગદીશ વિશ્વકર્મા દ્વારા ભરવામાં આવ્યું હતું. અને તમામ નેતાઓ હોય, કાર્યકર્તાઓ હોય, તેમની અંદર એક હર્ષો ઉલ્લાસ છે તે જોવા મળી રહ્યો છે. અને આ જે પ્રદેશ પ્રમુખ છે તે ઓબીસી નેતા ખૂબ જ લાંબા વર્ષો બાદ ભાજપને મળ્યા છે. તેની સાથે સાથે ઓબીસી જે તમામ લોકો છે તેની અંદર એક હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. તમામ કાર્યકર્તાઓ જે વહેલી સવારે આવ્યા હતા તે ઢોલ નગારા હોય, ફટાકડા ફોડીને તમામે ખુશી છે તે વ્યક્ત કરતા જોવા મળી રહ્યા હતા. હાલ થોડીક વાર પહેલા જ જગદીશ વિશ્વકર્માનો રેલી સ્વરૂપે કાફલો છે તે કમલમ ખાતે જવા રવાના છે તે થયો છે. કૃષ્ણા, જી, કોણ કોણ ઉપસ્થિત રહેવાનું છે? બિલકુલ કૃષ્ણા, કે તમામ જે મોટા કદાવર નેતાઓ છે તે તમામ લોકો છે તે કમલમ ખાતે ઉપસ્થિત રહેવાના છે. તેની સાથે સાથે જે રેલી સ્વરૂપે તેમના દ્વારા જે કમલમ ખાતે જવા રવાના થયા છે તેની અંદર અમદાવાદ હોય કે રાજ્યના અલગ અલગ જે ધારાસભ્યો છે તેમના નજીકી જે નેતાઓ છે તે તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અને સાંસદ સભ્યો સુધીના તમામ લોકો જગદીશ વિશ્વકર્માના નિવાસ સ્થાન ઉપર જોવા મળી રહ્યા હતા. અત્યારની વાત કરવામાં આવે તો અત્યારે તમામ નેતાઓ સાથે તે પોતે રવાના થયા છે, પરંતુ નરોડા પાટિયા ખાતે તે રેલી સ્વરૂપે અત્યારે લેટેસ્ટમાં કૃષ્ણા પહોંચ્યા છે અને પોલીસ બંદોબસ્ત છે તે તમામ માર્ગો ઉપર જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે જો કૃષ્ણા વાત કરવામાં આવે તો જગદીશ વિશ્વકર્મા દ્વારા ગઈકાલે મોડી રાત્રિએ એક નવી ફોર્ચ્યુનર કાર છે તે છોડાવવામાં આવી હતી, પરંતુ જીએસટીવી દ્વારા તમામ મીડિયા કર્મીઓ દ્વારા પણ કારના વિડીયોઝ છે તે લેવામાં આવ્યા હતા અને જે કારની અંદર નવી ફોર્ચ્યુનરમાં જવાના હતા તે ફોર્ચ્યુનર રવા દઈને અન્ય કારની અંદર તે રવાના થયા છે. એટલે કે ક્યાંક ને ક્યાંક જે તેમની નવી ફોર્ચ્યુનર કાર છે તે ટોક ઓફ ધ ટાઉન ના બને તેનું પણ ધ્યાન જગદીશ વિશ્વકર્મા દ્વારા રાખવામાં આવ્યું હતું. કૃષ્ણા જી જી, આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા માટે.